નમસ્કાર મિત્રો, આજે જવાનું હતું ચોટીલા. તો સવારમાં વહેલાસર તૈયાર થઈને પહોંચી ગયા ચોટીલા દેખાણું તો એમ થયું કે વાહ, ચોટીલા આવી ગયું. પછી અમે ચોટીલામાં અંદર એન્ટર થતા જ ફૂલ હતો ટ્રાફિક ભાવિ ભક્તોનો. તો પછી અમે ગાડીને સાઈડમાં દબાવીને નીકળી પડ્યા ડુંગર તરફ. રસ્તામાં જોતા તો આ ભાઈ ઢોલકી વેચતા હતા. કીધું વાહ, થોડા આગળ ગયા તો ડુંગરના દર્શન થઈ ગયા. પછી બજારમાં અમે તો ચાલતા નીકળી ગયા. સામેથી મળ્યો માતાજીનો મઠ. કીધું વાહ, આ લોકો જે ચાલીને આવતા હોય છે તે આવી રીતે આવતા હોય છે. સાથે જ અંદર જતાની જાતે જોયા તો ફૂલ ટ્રાફિક હતો. આગળ જતાં જોયું તો એક પંડિતજી જય માતાજીની છાપ લગાવતા હતા. નાની બાળકી પણ આ છાપ લગાવતી હતી. તો મેં પણ વિચાર્યું કે ચાલો હું પણ આ પંડિતજી પાસે આવી છાપ લગાવી દઉં. પછી પંડિતજીએ મને પણ આવી છાપ લગાવી દીધી. આગળ જતાની સાથે જોયું તો ટ્રાફિકની સાથે આ ભાઈ તેનો ધંધો કરવામાં વ્યસ્ત હતા. મસ્ત મજાનું બકાલું વેચતા હતા તાજું. થોડા આગળ જતાની સાથે જ આ બેન તો તલવાર લઈને નીકળી પડ્યા હતા. ત્યાં ગેટ આવ્યો, ત્યાં તો ફૂલ ટ્રાફિક જોઈને એમ થયું કે વાહ, આજે તો ચૈત્રી પૂનમનો કેટલો ટ્રાફિક છે. ચામુંડા માતાજીના ભક્તો આ ચૈત્રી પૂનમના દર્શન કરવા માટે, માતાજીનું દર્શન કરવા માટે પહોંચી ગયેલા જોવા મળ્યા હતા. આગળ જતાની સાથે જ આ ભાઈને જાણે બંને ભાઈઓ માનતા પૂરી કરવા આવ્યા હોય તેવું લાગ્યું હતું અને તેઓ દંડવત પ્રણામ કરતા હાથમાં સીપોડો રાખીને આગળ જતા હતા. નાના બાળકો તેમના વાલીઓ સાથે ઉપર ડુંગર તરફ આગળ ચાલી રહ્યા હતા. આગળ જતાં જોયું તો ફૂલ ટ્રાફિક હોવાના કારણે એમ થયું કે વાહ, આજે તો કેટલા ભક્તોની ભીડ અહીંયા જોવા મળી છે. સાથે જ આ નાની બાળકીને પણ તેના દાદા કે પિતા કોણ હોય એ તો ખબર નહીં, પણ તે તેમની સાથે ચાલતી હતી. મેં પણ જોયું કે વાહ, આ બાળકીમાં પણ કેટલો ઉત્સાહ છે. થોડા આગળ ગયા તો ફૂલ ટ્રાફિક હતો. ભાવિ ભક્તો હતા તે દર્શન કરીને રિટર્ન થતા હતા. ત્યારે રસ્તામાં આવતા મહાકાળી માતાજીના મેં પણ દર્શન કરી લીધા અને માતાજીને પ્રાર્થના કરી કે ઝડપથી ઉપર ડુંગર ચડાવી દો. થોડા આગળ જતાની સાથે જ ઉપર ડુંગર તો આવી ગયો, પણ પરસેવો ખૂબ જ હતો. એટલે પછી હું પણ દર્શન માટે લાઈનમાં ચાલ્યો ગયો. પરસેવો જોઈને એમ થયું કે વાહ, કેટલો પરસેવો વર્યો છે આજે તો. અને સાથે જ ત્યાં રહેલા ભાવિક ભક્તોની ભીડમાં હું પણ સાથે રહી ગયો. અંદર જતાની સાથે જ માતાજીના દર્શન થવા લાગ્યા. કીધું વાહ, આજે તો દર્શન ખૂબ સારી રીતે થયા માતાજીના. આમ તો દર પૂનમે માતાજીના દર્શન કરવા આવવાનું જ હોય છે. ત્યારે અહીંયા દર્શન કરીને ખૂબ જ ધન્યતા અનુભવી. સાથે જ અહીંયા એલાઉન્સ કરતા ભાઈ છે, તેમનો અવાજ કેણે સાંભળેલો છે અને કેણે તેમનું નામ યાદ છે તે પણ મને જરૂરથી કહેજો. અંદર ખૂબ જ ટ્રાફિક હતો એટલે હું પણ દર્શન કરીને સાઈડમાં જતો રહ્યો. પછી આગળ જતાં સિંહ ભગવાનના દર્શન કર્યા, જે માતાજીનું વાહન છે, અને ધજાઓ ખૂબ જ હતી. ત્યાં આજે ખૂબ જ શ્રદ્ધાળુઓ હાલીને ચોટીલા આવેલા હતા અને ધજાઓ ચડાવવામાં આવી હતી. સાથે જ અહીંયા સેલ્ફી પોઈન્ટ છે, ત્યાં લોકો સેલ્ફી લઈ રહ્યા હતા. અને ત્યાં મંદિરની પાછળ આવેલા જે કોઈન એટલે કે સિક્કા ચોંટાડવાનું છે, ત્યાં લોકો સિક્કા ચોંટાડી રહ્યા હતા. આ બેન આ બાજુ સિક્કા ચોંટાડતા હતા, આ બાજુ આ ભાઈ સિક્કા ચોંટાડતા હતા. તેમનો સિક્કો ન ચોંટ્યો તો ભાઈને આવ્યું હસવું અને ભાઈ થઈ ગયા હાલતા કે આપણો સિક્કો નહીં ચોંટે. પછી મેં પણ કિસ્મત અજમાવ્યા અને કીધું લાવ, હું પણ ટ્રાય કરી લઉં કે મારાથી સિક્કો ચોંટે છે કે નહીં. પણ આપણી કીધે ન ચોંટ્યો. પછી અમે ત્યાં રહ્યા અને દર્શન કર્યા અને સેલ્ફી પોઈન્ટ હતો ત્યાંથી ચોટીલા ખૂબ જ નાનું લાગતું હતું. પછી નીચે ઉતર્યા, ત્યાં ઠંડા પીણાના શરબતની સેવાભાવી લોકો દ્વારા વ્યવસ્થા કરવામાં આવી હતી. ત્યાં મેં પણ શરબત પી લીધું અને ગામમાં 2 ગ્લાસ શરબત પી લીધું અને ગામની બજારોમાં આંટો મારીને થઈ ગયા. ચાલતા માતાજીના દર્શન કરીને ખૂબ મજા આવી. તમે લોકો પણ કહેજો કે ચોટીલા કોણ ગયા હતા આજે અને કોણે માતાજીના દર્શન કર્યા હતા. જય માતાજી, જય મહાદેવ. ખૂબ મજા પડી આજે ચોટીલા જઈને.